ઓકે ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. સ્પેસ સફરે જઈ આવ્યા, ચંદ્ર ઉપર આંટો મારી આવ્યા. હવે આપણે મોબાઈલમાં જે 3G અને 4G ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એની ચર્ચા કરવાની છે. TYBCom સેમ 6 FCE અંતર્ગત ચેપ્ટર 8 ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી લુકિંગ બેયોન્ડ 3G એન્ડ 4G. તમે જાણો છો છેલ્લા 20-25 વર્ષોમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં ફેરફાર થયા છે એના કરતાં ઇન્ડિયન શું ઓલ ઓવર ધ વર્લ્ડની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ ફેરફારો થયા છે. લાઇક ટીવી, લાઇક ટેલિફોન, મોબાઈલ હેઝ ચેન્જ અવર લાઈફસ્ટાઈલ ટોટલી. Now it is said that mobile is a part of our life. No one can live without mobile. લોકોને કદાચ જમવાનું ના આપો તો ચાલે, પણ મોબાઈલ વગર ચાલતું નથી. એ મોબાઈલમાં જે ટેકનોલોજી, જે સ્પીડની ટેકનોલોજીનો અભ્યાસ થાય છે એ પહેલાં 2G હતી, પછી 3G, 4G એન્ડ નાવ વી આર મૂવિંગ ટુવર્ડ ધ 5G. This is what second generation, third generation, fourth generation and now we are going towards the fifth generation. મોબાઈલમાં એટલું બધું અપડેટ આવે છે મિત્રો કે વાત ન પૂછો. In fact, our mobile is a small computer which we takes with us. દરેક ખીચામાં એક મોબાઈલ છે અને એ મોબાઈલ એક નાનકડું એવું કમ્પ્યુટર છે જે આપણા વતી દરેક ફંક્શન કરે છે. આપણને મૂવી બતાવે છે, ઓડિયો સંભળાવે છે, સારું સંગીત સંભળાવે છે, આપણે ફોટા લઈ શકીએ છીએ, સેલ્ફી લઈ શકીએ છીએ, સ્ટોર કરી શકીએ છીએ. શું નથી કરી શકીએ? એમાં 3G અને 4G ટેકનોલોજીનું શું ઇમ્પોર્ટન્સ છે એ હેમંત એમ જોશી નામના રાઇટરે આપણને સમજાવવાની કોશિશ કરી છે. હિયર ઇઝ અવર રાઇટર name Hemant M. Joshi is a part of technology, media and telecommunication, જેને ટૂંકમાં TMT યાદ રાખજો, ટેકનોલોજી, મીડિયા એન્ડ ટેલિકમ્યુનિકેશન. લીડરશિપ એટ Deloitte with over 27 years of experience in digital media and technology. He regularly wires on current market trends and how technology enabled service will evolve in the near future. તેના વિશેની માહિતી આપણને આપતા રહે છે. તે બ્લોગ્સ પણ લખે છે. જો તમારે વાંચવા હોય તો એની વેબસાઇટ ઉપર તમે ક્લિક કરજો, તેમના બ્લોગ્સ પણ સુંદર તમને વાંચવા મળશે. His writing also express concern for issues of security and privacy in the digital world. આપણે બહુ અત્યારે સાંભળીએ છીએ આપણા એકાઉન્ટ હેક થઈ જાય છે, આપણી ઇન્ફોર્મેશન લીક થઈ જાય છે. એ બાબતે પણ તેઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. એન્ડ એન ઇન્ટરેસ્ટ ઇન ગવર્નન્સ એન્ડ ઇન્ડિયાઝ ડિજિટલ રિવોલ્યુશન. આપણે બધા જ જાણીએ છીએ. There is no doubt that mobile telephony has been one of the most revolutionary, હમણાં જ વાત કરીને, દુનિયાની સૌથી ક્રાંતિકારી શોધોમાંની એક શોધ છે. Technological developments of the 20th century. While India is said to become one of the largest subscriber market for telephony because we have 60 crore mobile users. એનું ખાલી માર્કેટ તમે પ્લસ કરો ને તો તમને ખ્યાલ આવે કે કેવડું મોટું માર્કેટ છે. લોકો હવે તો ઇન્ટરનેટ પણ વાપરે છે અને ઇન્ટરનેટની જે સ્પીડ છે એ સ્પીડને આપણે 3G કે 4G કહીએ છીએ. આપણે કોઈ પણ સાઇટ ઉપર ક્લિક કરીએ ત્યારે જે ઝડપથી માહિતી આપણા સુધી પહોંચે છે તો બધું બાજુમાં લખેલું આવે છે પર સેકન્ડ આટલા kbps કે આટલા mbps કે એક્સેટ્રા. એને આપણે સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને ફોર્થ જનરેશન કહીએ છીએ. જોકે 2G અને 3G તો અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. વી આર ટુડે લિવિંગ ઇન 4G એન્ડ અવર ફ્યુચર વિલ બી ઇન 5G. એઝ ઓફ 2018, આ તો બહુ જૂના આંકડા છે. જો 2020ના આંકડા તમે લ્યો તો તમને ખબર પડશે. ઓકે ફ્રેન્ડ્સ, વી આર ટોકિંગ અબાઉટ સેલ ફોન્સ, ટેલિકોમ ઇન્ડસ્ટ્રી, 3G, 4G એન્ડ નાઉ ધ 5G. Here in this text, the writer Hemant Joshi put again us how 3G and 4G works in our markets. It has been slow to embrace the latest technologies in the field as of 2018. Much of the world is starting to move on to 5G or fifth generation telecom standards. હમણાં આપણે આગળ વાત કરી એમ. In fact, in India, 3G still remains the most common standard with 4G adoption expected to peak.
તમે યંગ જનરેશન છો, તમે આ બધું બહુ જોવો છો, મારે તમને બહુ કહેવાની કાંઈ જરૂર નથી. ધીસ આર્ટિકલ પબ્લિશ ઇન 2015 looks ahead at what may be on the cards for the telecom industry in India. બરાબર, દૂરના વિઝનનો ઉપયોગ કરી ભવિષ્યમાં 3G અને 4G માટે ઇન્ડિયન માર્કેટ કેવું રહેશે એ હેમંત જોશીએ આપણને કીધું છે. ટેકનોલોજી, મીડિયા એન્ડ ટેલિકમ્યુનિકેશન. ઓકે, ધ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ રીડિફાઇનિંગ કોમ્યુનિકેશન સર્વિસ મોર ફ્રિકવન્ટલી ધેન એવર. તમને મેં પહેલાં જ કીધું હતું, બીજા કોઈ પણ ફિલ્ડ કરતાં ધીસ ઇઝ ધ ફિલ્ડ કે જ્યાં દિન પ્રતિદિન શું વધતું જાય છે, તો કે લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધતું જાય છે. ઇફ યુ હેવ મોબાઈલ એન્ડ there is internet connection in it, you can spend hours and hours with your mobile. The telecom industry around the world is redefining, જેમ આપણે વાત કરી. The technology is evolving in the wireless technology. કોઈ પણ જાતના દોરડા વગરની, એમાંથી જ કદાચ મોબાઈલનો જન્મ થયો છે. આપણને ખબર છે કે પહેલાં ટેલિફોન આવતા હતા, એમાં વાત તો થતી હતી, પણ પ્રોબ્લેમ શું હતો? વાયરનો અને ઓપરેટરનો, જે મોબાઈલે એકદમ દૂર કરી દીધો છે. મોબાઈલ હેન્ડસેટ ટેકનોલોજી, ટેલિપ્રેઝન્ટ સોલ્યુશન્સ, ક્લાઉડ બેઝ સોલ્યુશન એન્ડ બ્રોડબેન્ડ. બ્રોડબેન્ડ એટલે ટેલિફોન, પહેલાં ઇન્ટરનેટનું જોડાણ ટેલિફોન લાઇન દ્વારા આપવામાં આવતું હતું. અત્યારે પણ ઘણી મોટી ઓફિસોમાં જે ચાલે છે, જેનાથી બેન્ડવિથ ઊંચી આવે છે અને ઇન્ફોર્મેશન ખૂબ જ ઝડપથી આપણા સુધી પહોંચી શકે છે. જે મોટી સંસ્થાઓ હોય છે ત્યાં નેટ કનેક્શનમાં સ્પીડ લાવવા માટે બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. જ્યાં એક ડીમોડ્યુલેટર હોય છે, એક ટેલિફોન લાઇન, અને એની સાથે જોડાણ કરીને તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. The bandwidth promised by newer technology is setting new benchmarks rapidly. Every new technology is superior to the former one by 100 or even 1000 times. બીજી ટેકનોલોજી કરતાં 100 ગણી કે 1000 ગણી વધારે સુપેરિયર હોય છે. At Mobile World Congress in Barcelona this year, the leaders of the world's wireless industry showcased their next big idea about 5G, expected to be up and running by 2020. આપણે જોઈએ જ છીએ કે લોકોએ જે કંઈ આગાહી કરી હતી, જો કે 2020નું યર તો આપણા બધા માટે ખૂબ ખતરનાક રહ્યું છે, પણ છતાંય ટેકનોલોજીવાળા એની રીતે આગળ વધતા રહે છે. અને આજે આપણે 5G સુધી, એટલે કે 5th જનરેશન સુધી પહોંચી ગયા છે. The 5G technology can bring a paradigm shift in the wireless network with new features like, કેટલાક ફીચર્સ એને આપ્યા છે. તમે જો જનરેશનમાં સૌથી બેઝિક જે ડિફરન્સ છે એ સ્પીડનો જ ડિફરન્સ હોય છે. reduce latency of 1 millisecond 500 times faster than current LTE technology. Faster speed of up to 10 Gbps છે ને, ગીગાબાઇટ. અત્યારે આપણે જે મેગાબાઇટ કરીએ છીએ એના કરતાં પણ વધારે. Flexibility enabling different wireless technologies to coexist and share resources. ટૂંકમાં તમે ટચ કરશો ને ઇન્ફોર્મેશન સટાસટ આપણી પાસે આવવા મળશે. ઓલું જે સર્કલ ફરે છે એ સર્કલ ફરવાનું બંધ થઈ જશે. હાઈલી સિક્યોર નેટવર્ક ઓફરિંગ સીમલેસ એન્ડ uninterrupted connectivity. Scientists at the University of Sydney in Australia and the University of Surrey have achieved 5G speed of 1 Tbps terabyte during a test. આ ખૂબ જ ઝડપથી માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્લાન છે. far exceeding the speed of existing LTE network 50 Mbps. A leading telecom operator in India has partnered with the world's largest telecom operator China Mobile to work jointly on evolving technologies like 5G and producing advanced telecom equipment. The telecom operators could see 5G as a game changer not only due to its superior data speed but because of their factors like very low power consumption leading to low capex, low latency rate and 100% geographical કવરેજ. તમે જોજો મિત્રો,
જે સાયન્ટિસ્ટ છે એ નવી દુનિયાની હોપ ક્યારેય ભૂલતા નથી. એની આશાને આપણા સુધી પહોંચાડવાનું અગત્યનું કામ કરે છે. એન્ડ ધેટ્સ વાય વી નીડ ઇટ. સિમ પણ રાખવું પડશે નહીં એવી ટેકનોલોજી તરફ ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ, છે ને. અમેઝિંગ. ઇન્ડિયાએ તે મિત્રો આઈટી ક્ષેત્રમાં પહેલી જે 10 કંપનીઓ છે એમાં 3 તો ઇન્ડિયાની છે, લાઈક ઇન્ફોસિસ એન્ડ એક્સેટ્રા. આ બહુ જ ખૂબ અગત્યની કંપનીઓ છે. ટાટા, કે તમે આવી કંપનીમાં તમને કામ કરવા મળે ને તો તમને લાઈફમાં કેટલું બધું શીખવા ટેકનોલોજી બાબતે મળતું હોય છે. The operators will not be required to abandon the legacy network entirely because of the backward compatibility with the existing technologies, but there will be massive change in the base station for better coverage and lower power consumption. જેના બધા ફાયદા છે, શેના? 5Gના, જે આપણા સુધી પહોંચાડવાની લોકો કોશિશ કરી રહ્યા છે. અકોર્ડિંગ ટુ ચાઇના મોબાઈલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ધ સેન્ટ્રલાઇઝ રેડિયો એસેસ નેટવર્ક, જે CRANના ટૂંકા નામથી ઓળખાય છે, proposed by 5G technology can lower 15% CAPEX as well as up to 50% OPEX in comparison to disturbed BTS 3G network. It can also lower energy consumption by 71% compared to traditional RAN system. RAN means radio access network. This is the high security પણ એમાં હશે. That is why this is very good for us. પર્યાવરણને બચાવનાર પણ હશે, સ્પીડ વધારનાર પણ હશે અને આપણને ઉપયોગી થનાર પણ હશે. Despite launch of 3G services in 2010, there is less than 10% penetration in India. However, the 3G adoption has picked up in 2013 and 14, 114% during that particular પીરિયડ. તમે વિચારો, લોકો સોશિયલ મીડિયાનો જેમ જેમ ઉપયોગ કરતા ગયા, લોકો શું કહેવાય ઓફિસલેસ કલ્ચરની જે કાંઈ ઇમેજિનેશન છે એ કરતા ગયા, તો શું જોવા મળ્યું? ધીસ ઇઝ આપણી જે ટેકનોલોજી છે 3G એના ઉપયોગમાં 114% વધારો 2013 અને 2014ની સાલમાં થયો. Like 3G, the case of 4G has also not been meaningful so far. It has been 4 years since operators won the spectrum for launching 4G services in India, but they haven't made much progress. Only few operators have managed to launch 4G services significantly in bigger cities. While many of the developed and developing countries have done 100% 4G rollout, India is lagging behind. છે ને? This is આગળ જોયું એમ સાયન્ટિસ્ટ એટ ધ યુનિવર્સિટી ઓફ સિડની, કે નહીં, વી કેન સે ધેટ. તમે જોવો જ છો તમારી સામે. આ બધું આપણને ભવિષ્યમાં મળવાનું છે. લેક ઓફ ટેકનોલોજી ઇકોસિસ્ટમ, relevant contents and services, how cost 4G enable handsets, delayed government process like right of way and permissions are causing delay in the launch of 4G services and greater penetration of 3G. Some other challenges for operators are low ARPU, high investment. આ બધી થોડીક ટેકનોલોજીક ટર્મ છે એટલે તમને સમજવામાં મુશ્કેલી પડશે, બટ જ્યારે 5th જનરેશન આવી જશે તો એટલું યાદ રાખજો કે તમે 1 ટચ કરશો અને ઇન્ફોર્મેશનનો જથ્થો તમારી પાસે આવી જશે. તમારો 1 GB ડેટા, તમારો 2 GB ડેટા તો ક્યાં વપરાઈ જશે એની તમને ખબર પડશે નહીં. 3G અને 4Gની સ્પીડ અત્યારે એના લેવલે સારી છે કે આપણો ડેટા બહુ ઝડપથી વપરાઈ જતો નથી. માઇન્ડ વેલ, અધરવાઇઝ બહુ પ્રોબ્લેમ થશે. આખા દિવસમાં તમારો 3-4 GB ડેટા તો વપરાય જ જશે, જેના માટે આપણે ખૂબ ઊંચી કિંમત ચૂકવવી પડશે. પણ નવી ટેકનોલોજી પોતાની સાથે ઘણું બધું નવું નવું લઈને આવે છે. આપણે બધા જ એનો બહુ ઇફેક્ટિવલી ઉપયોગ કરી રહ્યા છીએ. ઇનફેક્ટ વી ઓલ આર. છે ને? અત્યારે તમે જોવો જ છો કે નાનામાં નાનકડું બાળક છે એ પણ મોબાઈલનો, સેલફોનનો કેવી એફિશિયન્ટલી ઉપયોગ કરતા હોય છે. વી ઓલ આર ડુઈંગ સમ આઉટસ્ટેન્ડિંગ યુઝ ઓફ ફોર મોબાઈલ ફોન એન્ડ સેલ ફોન. તમને બધાને ખબર જ છે, એઝ વી ઓલ નો.
ઘણી બધી કંપનીઓએ, ખાસ કરીને ટાટા, રિલાયન્સ, બિરલા આવી બધી કંપનીઓએ પણ આ ક્ષેત્રે હરણફાળ ભરી છે. ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે એમાં પણ ટાટા અને રિલાયન્સનું વર્ક આઉટસ્ટેન્ડિંગ જીઓ નેટવર્ક આપણને જોવા મળે છે, જે આપણે ઇઝીલી જોઈએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ અને ડેટા ટ્રાન્સફર કરીએ છીએ. આજે ખૂબ જ ઝડપથી કોઈ પણ એક દેશનો ડેટા બીજા જગ્યાએ ખૂબ જ ઝડપથી પહોંચી જાય છે, જેના ઉપયોગ દ્વારા આપણને જોઈતી ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. બરાબર. ટૂંકમાં અહીં રાઇટરે 2013થી તે 2015 સુધી જે કાંઈ ફેરફારો થયા એ અને ત્યારબાદ ફ્યુચર વિઝન શું હશે એ આપણને સમજાવવાની કોશિશ કરી છે. જેમ કે સાયન્ટિસ્ટ કમ્પ્યુટરની પણ 5th જનરેશન બનાવવા જઈ રહ્યા છે, જેને ઇન્ટેલિજન્ટ કોમ્પ્યુટર કહેવાય છે, કે હવે કોમ્પ્યુટર માણસની જગ્યાએ નિર્ણય પ્રક્રિયામાં પણ અગત્યનો ભાગ ભજવશે. અત્યાર સુધી તો આપણે કમ્પ્યુટરને જે કાંઈ નોટિસીસ આપતા હતા, જે કાંઈ સૂચના આપતા હતા, એ સૂચના મુજબ આપણને આઉટપુટ આપતું હતું. હવે તો આઈટી એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા આવી જશે. આ બાબત ધ્યાનમાં રાખજો કે જેથી કમ્પ્યુટર જાતે જ કોઈ પણ પ્રકારના ડિસિઝન લેવાનું શરૂ કરી દેશે અને આપણી કરતાં એ 2 સ્ટેપ આગળ ચાલશે. સમ ઓફ આઉટસ્ટેન્ડિંગ રોબોટ્સ એના જ ઉદાહરણ છે. ઇનફેક્ટ ઘણી બધી ઇંગ્લિશ મૂવીઝ પણ એવી છે કે જે જોશો તો તમને ફ્યુચર વિઝનની ખ્યાલ આવશે કે ભવિષ્યમાં ઇન્ટરનેટનો આવો ઉપયોગ હશે અને આપણે આવી રીતે એનો વપરાશ કરતા હશો. વી થિંક, ઇનફેક્ટ વી ઓલ થિંક અબાઉટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. તમે વિચારો 3G 2010માં શરૂ થયું અને 2014માં તો 4Gની નવી ટેકનોલોજી પગે પસારો કરવાનું શરૂ કરી દીધી અને આજે 2020માં વિધિન 10 years આપણે 5Gની વાતો કરી રહ્યા છે. વી ઓલ એઝ ટોકિંગ. ટેકનોલોજી હંમેશા આપણને કંઈક નવું આપે છે. ઇનફેક્ટ ટુડે વી લીવ ઇન ધ ટેકનો એજ, કે જ્યાં કોઈ પણ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી અપડેટ થઈ અને આપણા સુધી પહોંચતી રહે છે, આપણને નવા પરિમાણો આપતી રહે છે, આપણને નવા ઇક્વિપમેન્ટ્સ આપતી રહે છે, જેનો ઉપયોગ કરી ને આપણે ખૂબ જ આગળ વધી શકીએ છીએ. લેક ઓફ ટેકનોલોજી ઇકોસિસ્ટમ રિલેવન્ટ કન્ટેન્ટ એન્ડ સર્વિસીસ, આની કોસ્ટ એકદમ બીજા કરતાં નીચી આવે છે. બરાબર. પર્યાવરણને શુદ્ધ રાખે છે અને ડેટાની જે પ્રોસેસ છે એ ખૂબ જ ઝડપથી આપણા સુધી પહોંચે છે. ધેટ ઇઝ વાય વી નીડ 3G એન્ડ 4G એન્ડ નાવ 5G. બરાબર. જોકે હજી આપણે 5Gનો એટલો બધો ઉપયોગ કરતા થયા નથી, છતાંય તે આપણે ખૂબ જ આશાવાદી છીએ કે નજીકના ભવિષ્યમાં એ પણ જુદા જુદા મોબાઈલ્સમાં લોન્ચ થઈ જશે. તમે જો ઇન્ડિયન માર્કેટ પર્ટિક્યુલરલી હવે કેવું થઈ ગયું મિત્રો, કેવું કે વિશ્વભરના માર્કેટની એની જરૂર પડે, કારણ કે આટલી મોટી પોપ્યુલેશન અને આટલા વધુ મોબાઈલ યુઝર, આટલા બધા ટાઈમ વેસ્ટર એને દુનિયામાં ક્યાંય મળશે નહીં. ધેટ્સ વાય દે ટાર્ગેટ ઇન્ડિયન માર્કેટ એઝ ધેર પ્રાઇમ માર્કેટ, કે જ્યાં કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વેચી અને લોકો ધાર્યા પરિણામો મેળવી શકે, વધુને વધુ આગળ વધી શકે. ધેટ્સ ઇટ. આડો મોટો પ્રોફિટ કોઈ પણ જગ્યાએથી એમને મળવાનો નથી જેટલો પ્રોફિટ દે કેન ગેટ ફ્રોમ ધ ઇન્ડિયા. ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈશું કે રાઇટરે આપણને કેટલોક ગ્રાફ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે. ધેટ ઇન્ડિયા ઇઝ લેગિંગ બિહાઇન્ડ ધ વર્લ્ડ, કે આપણે આ ટેકનોલોજીના ઉપયોગમાં વિશ્વ કરતાં હજી ઘણા બધા પાછળ છીએ. એન્ડ ધીસ મે ગેટ એગ્રાવેટ ઇફ વી ડુ નોટ લેપરોફ ટુ ફ્યુચર ટેકનોલોજી. આમ પણ મિત્રો કોઈ પણ દેશમાં ટેકનોલોજી આવે પછી ભારતમાં 10-20 વર્ષ પછી એ ટેકનોલોજી આવતી હોય છે. એટલે પહેલાંની વાત છે. હવે તો ભારતના માર્કેટને ધ્યાનમાં રાખીને નવી ટેકનોલોજી લોન્ચ થાય છે, પણ આપણો પ્રોબ્લેમ એ છે કે ભારત બહુ ચોખ્ખી રીતે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વહેંચાયેલું અને ગામડાઓ ઝડપથી કોઈ નવા પરિવર્તનને આવકારતા નથી. જો કે આ નવું પરિવર્તનને તો ગામડાવાળાએ પણ વિકસાવ્યું છે. બીજું, આપણું જે યંગ જનરેશન છે એ કોડિંગ શીખવાને બદલે, નવા ક્રાઇટેરિયા તરફ જવાને બદલે, નેટનો રિયલ ઉપયોગ કરવાને બદલે વેસ્ટ ઓફ ટાઈમ બહુ કરે છે. ધેટ્સ વાય આપણે ટેકનોલોજીનો રિસર્ચ કરવામાં, ટેકનોલોજીને લગતા ઇનોવેશન્સ કરવામાં વિશ્વ કરતાં ઘણા બધા પાછળ છીએ અને ઉપયોગમાં પણ વિશ્વ કરતાં બહુ બધા પાછળ છીએ. જો એને આપ્યું છે ઇન્ડિયા
નો પરિપ્રેક્ષ્યમાં આખો ગ્રાફ એને આપણને સમજાવ્યો છે ડ્યુરિંગ 2005 to 2015. In 2005, 3G only there in US, that means United States, જે તમે ગ્રાફમાં જોઈ શકો છો. Then in 2006 it goes to Indonesia and Japan, the two technology based countries in Asia. Then in 2007 China એમાં એડ થયું, and then China એડ सब एड हो जाते हैं. 2009 में US, सिंगापुर, जापान में 3G આવ્યું. હજી 2010 માં ઇન્ડિયામાં ઠેઠ આવ્યું. એટલે જે ટેકનોલોજી યુએસમાં 2005માં આવી એ ટેકનોલોજી આપણા ઇન્ડિયામાં મિત્રો 2010માં ઠેઠ પગે પસારો કર્યો. 2011 હજી 3G માથે ઇન્ડિયા, થાઈલેન્ડ, તાઇવાન, ચાઇના, બ્રાઝિલ એન્ડ વન્સ અગેન ઇટ્સ ઇન્ડિયા. બરાબર. ઇન 2011, 2013 સેમ પ્રોસેસ, એન્ડ 2015 4G સુધી પહોંચી ગયા આ બધા જ કન્ટ્રી, પ્લસ સાઉથ કોરિયા, ચાઇના, મલેશિયા, સિંગાપુર, UK, યુનાઇટેડ કિંગડમ. અને ત્યારે આપણા દેશમાં ટેકનોલોજી આવી ઇન્ડિયામાં. હજી આપણે મોટાભાગના વિસ્તારોમાં 3G અને 4G સર્વિસ સુધી જ પહોંચ્યા છીએ. જોકે હવે તો આપણા 90% ઓફ મોબાઈલમાં 4G ટેકનોલોજી આવી ગઈ છે. આ આખો ગ્રાફ એને સરસ રીતે આપણી સમક્ષ રજૂ કર્યો છે. હવે વિચારો કે બીજા રાષ્ટ્રો કરતાં ટેકનોલોજીના બાબતે નંબર્સ ઓફ યર આપણે કેટલા પાછળ છીએ, ઇનોવેશનમાં પણ કેટલા પાછળ છીએ. વળી અહીંયા જે વ્યક્તિઓ ઇનોવેશન કરે છે એને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું, એટલે ક્યાં જતી રહે છે? અન્ય દેશોમાં જતી રહે છે. ત્યાં જઈને પછી એને સારું પોતાના ઇનોવેશનની, પોતાની મહેનતની સારી કિંમત મળે છે. With this background, we can get to focus on the short term and could develop a myopic vision. But can India afford to ignore 5G? આ વાત યાદ રાખજો. Myopic, that means concern only about immediate outcomes and neglecting long term goal. એટલે જેનામાં દૂરનું વિઝન હોતું નથી. નજીકનું સારા પરિણામો જોઈ શકે છે પણ દૂરના પરિણામોને જોઈ શકતા નથી. That's it. આ હતું આપણું 3G and 4G in telecom industry. A very good article by Hemant Joshi. બરાબર. If you want to do the proper use of internet and this technology, આપણે પણ એને ઇગ્નોર કરી શકવાના નથી. કારણ કે આજે ઝડપનું યુગ છે. બધાને જે ઇન્ફોર્મેશન જોઈએ છે ખૂબ જ ઝડપથી એનો પ્રવાહ પોતાની તરફ વહે એવું લોકો ઈચ્છતા હોય છે. That's why we need more and more speed. ચકડું ફરતું રહે એ આપણને ગમતું નથી. આપણે તો એક ક્લિક કરીએ એને ઇન્ફોર્મેશનનો ઢગલો આપણા સુધી થઈ જાય એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી આપણા કામમાં આવવાની છે. આમાં વચ્ચે એક શબ્દ આવ્યો તો મિત્રો ARPU, દેટ મીન્સ થાય એવરેજ રેવન્યુ પર યુઝર. એક યુઝરમાંથી કેટલી આપણે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ. BPS, બિટ્સ પર સેકન્ડ. આ તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા હશો ત્યારે આ ટર્મિનોલોજી વારે વારે આવતા હોય છે. જેમ આપણે દૂધ લીટરમાં માપીએ છીએ, પાણી લીટરમાં વાપરીએ છીએ, કાપડ સેન્ટીમીટરને મીટરમાં વાપરીએ છીએ, એવી રીતે બેન્ડવિથ અને માહિતીનો પ્રવાહ મેઝર કરવા માટે KBPS, MBPS, GBPS અને TBPSના યુનિટ્સનો ઉપયોગ થાય છે. તમે જાણો છો 1024 KB બરાબર 1 MB થાય, 1024 MB બરાબર 1 GB થાય અને 1024 GB બરાબર 1 TB થાય. દેટ મીન્સ કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ્સ એન્ડ ટેરાબાઇટ્સ. દેન BTS, Base Transceiver Station. The towers and used to send and receive mobile signals are called Base Transceiver Station. Then CAPEX, capital expenditure, the amount of money companies used to buy long lasting infrastructure. એને કેપેક્સ અથવા તો સેપેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાઉડ ટેકનોલોજી છે એક પ્રકારની કે જેમાં તમે જે કંઈ સાઇટ ઉપરથી ડેટા ડાઉનલોડ કરો છો કે અપલોડ કરો છો એનો સ્ટોરેજ છે એ ત્યાં થાય છે. LTE, દેટ મીન્સ લોંગ ટર્મ ઇવોલ્યુએશન, the name for 4G communication standard.
leapfrog them into advance forward bypassing intermediate steps. સ્ટેપ વાઇઝ આગળ જવું, જેમ કે આપણે 2G પછી 3G પછી 4G તરફ જઈ રહ્યા છીએ. લેટેન્સી, ડિલે બિફોર ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટ ઓવર અ કમ્પ્યુટર નેટવર્ક. ઓપેક્સ, દેટ મીન્સ ઓપરેટિંગ એક્સપેન્સીસ, the amount of money used by a company for day to day running. બરાબર, પોતાના ત્યાં નેટનો વપરાશ કરવા માટે જેનો ઉપયોગ કરતી હોય. પણ કોઈએ એવું નહોતું વિચાર્યું કે 2020માં કોવિડ આવશે અને એના કારણે વર્ક ફ્રોમ હોમ આપણે કરવું પડશે. પણ સ્પીડ વિશે વિચાર્યું તો એ સારું હતું કે જેને કારણે અત્યારે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કામ કરે છે તો એને યોગ્ય સ્પીડ મળી રહે છે અને કામ થઈ શકે છે. કદાચ ભવિષ્યમાં કલ્ચર જ વર્ક ફ્રોમ હોમનું થઈ જાય કે જેથી મોટી મોટી કંપનીઓ ઓફિસોના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ ખર્ચા કરવા નહીં, એવું પણ બની શકે. Then telepresence, use of telephone networks to remotely control equipment or robots, જે એક ટાઈપનું રિમોટ હોય છે. ઓકે, here we end this topic. Goodbye, have a nice day, be at home.